ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નર્મદાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે કમલમ ખાતે સહકારી આગેવાનો સાથે બેઠક કરી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે નર્મદાના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમણે કમલમ ખાતે સહકારી આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી હતી। મહિલા બિલને લઈને જગદીશભાઈ વિશ્વકર્માએ આકરા પ્રહારો પણ કર્યા। કમલમમાં તેમણે બેઠક યોજી હતી। જોકે કોંગ્રેસે મહિલા બિલ પાસ ન થવા દઈને પાપ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું। મહિલાઓના માર્ગમાં કોંગ્રેસ હંમેશા વિરોધ બનીને ઊભી છે તેમ પણ કહ્યું। શું મહિલા અધિકારને રોકવું એ કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે, એવો સવાલ પણ તેમણે આ બેઠકથી કર્યો હતો। કોંગ્રેસ અને સાથી પક્ષોએ મળીને બિલને મંજૂર ન થવા દીધું તેમ પણ જણાવ્યું। કોંગ્રેસને દેશની મહિલા શક્તિ જરૂરથી આ મામલે આગામી સમયમાં જવાબ આપશે તેમ પણ કહ્યું। જે રીતે એમણે બિલનો વિરોધ કર્યો છે, માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે અને સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુન્ન કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, વિપક્ષના મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે, આ દેશની મહિલાઓ આગામી દિવસોની અંદર એ ચોક્કસ એનો જવાબ આપશે। કેન્દ્રમાં પણ પાર્લામેન્ટમાં 33% મહિલા અનામત જ્યારે લાગુ કરવાની હતી, એનો જે વિરોધ કર્યો છે, અને પ્રિયંકા ગાંધી પોતે પણ એક સ્ત્રી છે અને એમણે આખી કોંગ્રેસ પક્ષે જે રીતે વિરોધ કર્યો છે, કદાચ ક્યારેય આ દેશની મહિલાઓ આ દિવસને 17 એપ્રિલે ક્યારેય નહીં ભૂલે અને આગામી દિવસની અંદર ચોક્કસ કોંગ્રેસને આનો જવાબ મળશે।